નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 5ની અંદર ગતિ અંગેના ગેલિલિયોના પ્રયોગની વાત કરીશું. મિત્રો, આને આપણે જડત્વના નિયમ તરીકે પણ ઓળખીએ છીએ. હવે સૌપ્રથમ આપણે આગળ જોયું કે એરિસ્ટોટલે એની ભૂલ ભરેલી માન્યતા રજૂ કરી કે પદાર્થની ગતિ અચળ ઝડપથી ચાલુ રાખવી હોય તો બાહ્ય બળ લગાડવું પડે છે, પણ એક ભૂલ હતી. તો હવે આ ભૂલને અહીંયા સુધારવા માટે ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે કેટલાક પ્રયોગો કર્યા. પ્રયોગોની તમે થોડીક માહિતી છે જ, આપણે એને અહીંયા ફરીથી એક વખતે રિપીટ કરી નાખીએ. મિત્રો, આપણા જોડે અહીંયા 3 આકૃતિ આપેલી છે. પ્રથમ આકૃતિ જે છે એની અંદર તમે જુઓ છો કે એક પદાર્થ ઢાળ જે છે એની ટોચ ઉપર છે અને ત્યાંથી એને છોડી દેવામાં આવે છે. તો એ નીચેની સાઈડે જે ગતિ કરે છે આ ડાયરેક્શનની અંદર, એમ એના વેગની અંદર વધારો થાય છે. એટલે અહીંયાથી જ્યારે છોડવામાં આવે છે ત્યારે એના જોડે કોઈ વેગ હોતો નથી, પછી એ વેગ પ્રાપ્ત કરે છે, એટલે વેગ વધે છે. ઇન શોર્ટ, બીજી રીતે કહેવું હોય તો એ પ્રવેગિત ગતિ કરે છે. આ જે ઘોડો છે એ કેવી ગતિ કરે છે? પ્રવેગિત ગતિ કરે છે. તો ઢાળ પરથી નીચે તરફ ગતિ કરતો ઘોડો પ્રવેગિત ગતિ કરે છે, તેનો વેગ વધે છે. બીજા નંબરનું જે આકૃતિ અહીંયા આપેલી છે એની અંદર તમે જોઈ શકો છો કે ઘોડો અહીંયા નીચે છે, અહીંયાથી એને ઉપરની સાઈડે ફેંકવામાં આવે છે. હવે એ ઉપરની સાઈડે ગતિ કરીને જાય છે તો આપણે અનુભવેલું છે કે ઉપરની સાઈડની ગતિ દરમિયાન એના વેગમાં ઘટાડો થાય છે, એટલે એનો મતલબ કે પ્રતિપ્રવેગી ગતિ કરે છે. તો ઢાળની ઉપર તરફ ગતિ કરતો ઘોડો પ્રતિપ્રવેગી ગતિ કરે છે. ઉપર તરફ ગતિ કરે તો પ્રતિપ્રવેગી કહેવાય, નીચે તરફ આવે તો પ્રવેગી ગતિ કહેવાય, અને એના વેગમાં ઘટાડો થાય છે. ત્રીજા નંબરની જે આકૃતિ છે એની અંદર એક સમખીરી સપાટી છે જે ઘર્ષણ રહિત છે. અહીંયા શબ્દ સમજજો, ઘર્ષણ રહિત, ઘર્ષણ નથી લાગતું આવી સપાટી છે. તો ઘર્ષણ રહિત સપાટી માટે કોઈ એક ગોળાને બળ આપી છોડી દેવામાં આવે તો એ ગોળો અચળ વેગથી ગતિ કરવાનું ચાલુ રાખે છે, એટલે કે અટકતો નથી. તો ગેલિલિયો આ બાબતો ઉપરથી આ 3 નિષ્કર્ષ એને તારવ્યા કે ગતિ કરતો જે ઘોડો છે એ જ્યારે ઉપર જતો હોય ત્યારે, નીચે આવતો હોય ત્યારે એની જે સિચ્યુએશન છે એ આપણને જુદી જુદી જોવા મળે છે. તો આ બાબતો તમારે આમાંથી ધ્યાનમાં લેવાની છે. એને બીજો પ્રયોગ પણ કર્યો. બીજા પ્રયોગની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આકૃતિ આપણે સમજીએ. બીજા પ્રયોગની અંદર અહીંયા એક એવો ઢોળાવવાળું એક વિસ્તાર લીધેલો છે જેની અંદર એક ઘોડો જે છે એ છોડી દેવામાં આવે છે, અને આ ઘોડો જે છે એ સમતલ, એક્ઝેક્ટલી સપાટી સમતલ નથી પણ વક્રાકાર સપાટી છે. તો વક્રાકાર સપાટીમાં જેટલી હાઇટ ઉપરથી એને છોડવામાં આવે છે એટલી જ હાઇટ સુધી એ જાય છે. એટલે અહીંયાથી એની જે ગતિ છે એ ગતિ એવા પ્રકારની છે કે જેટલી ઊંચાઈ ઉપરથી એ ઘોડાને છોડવામાં આવે છે એટલી જ ઊંચાઈ એ સામેની સપાટી સુધી પહોંચે છે. અહીંયા પણ આ જે સપાટી છે નીચેની, એ સપાટી ઘર્ષણ રહિત છે, અહીંયા કોઈ ઘર્ષણ લાગતું નથી. એટલે ઘર્ષણ રહિત સપાટી પર ઘોડાને છોડી દેવામાં આવે, પણ આ સપાટી કેવી છે? ઢોળાવવાળી છે. ઢોળાવ એટલે વક્ર વિસ્તાર છે. તો આ ઘોડો જેટલી ઊંચાઈ ઉપર હતો એટલી જ ઊંચાઈથી, એટલી જ સામેની સાઈડે ઊંચાઈ પ્રાપ્ત કરે છે. હવે બીજા નંબરની જે આકૃતિ આપેલી છે, સેકન્ડ આકૃતિ, એની અંદર તમે જોઈ શકો છો કે ડાબી બાજુ જે ઢોળાવ છે એના કરતાં જમણી બાજુનો ઢોળાવ થોડોક જુદો છે. એટલે અહીંયા તમારે બંને સાઈડના ઢોળાવો જુદા જુદા છે. જ્યારે પ્રથમ પોઝિશનની અંદર બંને સાઈડના ઢોળાવ સરખા હતા, જ્યારે આ બાજુમાં વક્ર વધારે છે ને અહીંયા આ રીતની પોઝિશન છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આને વધારે અંતર કાપીને જવું પડે છે, અહીંયા સરખું અંતર કપાય છે. ત્રીજા નંબરની જે આકૃતિ આપેલી છે એની અંદર એક બાજુ ઢોળાવ અને વક્ર ભાગ છે, અને ત્યાંથી અહીંથી આગળ જઈએ ત્યારે સમતલ થઈ જાય છે. તો અહીંયાથી કોઈ ઘોડાને છોડી દેવામાં આવે તો એ ઘોડો આ સપાટી પર ગતિ કરતો કરતો ક્યારેય અટકશે નહીં. તો અહીંયા તમારે આ બાબત આ રીતે સમજવાની છે કે એક સમતલ પર સ્થિર સ્થિતિમાં મુક્ત કરેલ બોલ ગબડીને નીચે આવે છે ત્યારે બોલનો વેગ વધે છે, અને બીજા સમતલ પર ચડે છે ત્યારે તેનો વેગ ઘટે છે. જો ઢળતા સમતલની સપાટીઓ લીસી હોય તો બીજા સમતલ પર મેળવેલી ઊંચાઈ લગભગ
લગભગ અહીંયા શબ્દ વાપરેલો છે, લગભગ એટલે થોડું ઘણું ઘર્ષણ લાગતું હોય તો હાઇટમાં બદલાવ થઈ શકે છે, એટલે લગભગ પ્રથમ સમતલની પરથી ગતિની શરૂઆત કરે તેટલી જ હોય છે. આદર્શ પરિસ્થિતિમાં જ્યારે ઘર્ષણ ગેરહાજર હોય ત્યારે બોલે મેળવેલી ઊંચાઈ પ્રારંભિક ઊંચાઈ જેટલી જ મળે છે. એટલે આપણે અહીંયા આદર્શ સ્થિતિનો વિચાર કરીએ તો આદર્શ સ્થિતિમાં આ જે મળે છે એ હાઇટ સરખી જોવા મળે છે. ત્યાર પછી જો બીજા સમતલનો ઢાળ ઓછો રાખવામાં આવે, એટલે બીજા નંબરની આકૃતિની વાત કરી, અને પ્રથમ ઢાળની સપાટી જે ઊંચાઈથી બોલને મુક્ત કરવામાં આવે છે, બરાબર, તો તે બીજા ઢાળ પર તેટલી જ ઊંચાઈ સુધી પહોંચવામાં વધારે લાંબુ અંતર કાપવું પડે છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ સિચ્યુએશનની અંદર, આ સિચ્યુએશનમાં અહીંયા એના વધારે અંતર કાપીને જવું પડે છે. અહીંયાથી આટલું જ અંતર કાપ્યું, જ્યારે આ બાજુમાં વધારે અંતર કાપવું પડે છે. અને ત્રીજા નંબરની આકૃતિ જે છે એના ઉપરથી આપણે છેલ્લી બાબત વાત કરીએ છીએ. જો બીજા સમતલનો ઢાળ શૂન્ય કરી દેવામાં આવે, એટલે અહીંયાથી આમ કરી આ રીતની પોઝિશન મેળવી દેવામાં આવે, આમ કરી પછી આને સ્ટ્રેટ કરી દેવામાં આવે, તો અહીંથી ગોળાને મુક્ત કરી દેવામાં આવે, તો એ અહીંયા આ સપાટી ઉપર પછી એ ઢાળ નથી, ઢાળ શૂન્ય થઈ જાય છે, સમતલ સપાટી થઈ જાય છે, તો તેની ગતિ અટકતી નથી, જે આદર્શ પરિસ્થિતિ છે. એટલે જો આદર્શ પરિસ્થિતિનો વિચાર કરવામાં આવે તો ગોળો શું કરે છે? પોતાની ગતિ ચાલુ રાખે છે. બરાબર. તો આ થઈ ગેલિલિયોના પ્રયોગની વાતો. ગેલિલિયોએ જે પ્રયોગો કર્યા એના હવે આપણે એના આ જે બાબતો મળી એને એક શબ્દમાં રજૂ કરવા માગીએ છીએ. તો ગેલિલિયોએ આ પ્રયોગો કર્યા, એ પ્રયોગો પરથી શું નિષ્કર્ષ નીકળે છે? તો ગેલિલિયોએ ગતિ અંગેની જે સમજ મેળવી એ સમજ પરથી પહેલી બાબત તો એરિસ્ટોટલની જે માન્યતા હતી, બરાબર, એનું ખંડન કરી નાખ્યું. અને બીજી એક બાબત અહીંયા જડત્વના નિયમ તરીકે આ નિયમને આપણે મેળવી લાવીએ છીએ. તો જડત્વનો જે નિયમ છે એ નિયમ આપણે આ રીતે આપીએ છીએ: સ્થિર અવસ્થા અને નિયમિત સુરેખ ગતિની અવસ્થા બંને સમતુલ્ય છે. એટલે સ્થિર અવસ્થા હોય કે નિયમિત ગતિની અવસ્થા હોય સુરેખ પથ પર, એ બંને અવસ્થાઓ એક સરખી છે. બંને કિસ્સાઓમાં પદાર્થ પર કોઈ ચોખ્ખું બળ લાગતું નથી. એફ નેટ ઇઝ ઇક્વલ ટુ 0. કઈ બે અવસ્થા? સ્થિર અવસ્થા અને નિયમિત સુરેખ ગતિની અવસ્થા બંને સમતુલ્ય અવસ્થાઓ છે, અને આ કિસ્સામાં કોઈ ચોખ્ખું બળ લાગતું નથી. પદાર્થને નિયમિત ગતિમાં ચાલુ રાખવા માટે ચોખ્ખા બળની જરૂર છે તેમ માની લેવું સાચું નથી, જે આપણે એરિસ્ટોટલની માન્યતામાં એને સ્વીકાર્યું હતું એ અહીંયા ખોટું પડે છે. અને પદાર્થને નિયમિત ગતિમાં ચાલુ રાખવા માટે ઘર્ષણનો સામનો કરવા માટે આપણે બાહ્ય બળ લગાડવું પડે છે, કે જેથી બંને બળોનો સરવાળો થઈ ચોખ્ખું બળ શૂન્ય થાય. એટલે સમજી લો કે કોઈ પદાર્થ ઘર્ષણના કારણે પોતાની ગતિ અટકાવતો હોય તો એ જે ઘર્ષણ લાગે છે સપાટી સાથેનું, એટલું જ બળ જો એના આપવામાં આવે આગળ જતાં, તો એનો વેગ અચળ રાખી શકાય. એટલે ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે, ધારો કે ઘર્ષણ આ દિશામાં લાગે છે, તો એના ઉપર એટલું જ બળ, એટલા જ મૂલ્યનું બળ આ બાજુમાં લગાડીએ તો ચોખ્ખું બળ શૂન્ય થઈ જાય. માટે એની ગતિ શું કરી શકાય? આપણે અચળ વેગી ચાલુ રાખી શકીએ. અને છેલ્લે આપણે આના સંદર્ભમાં એવું કહી શકીએ કે જો ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિમાન પદાર્થ નિયમિત વેગથી ગતિ કરવાનું ચાલુ રાખે. પદાર્થનો આ જે ગુણધર્મ છે એને જડત્વ કહેવાય છે. અને જડત્વ એટલે આ યાદ રાખજો, પદાર્થનો એવો ગુણધર્મ જે પદાર્થની અવસ્થાનો ફેરફારનો વિરોધ કરે, પોતાની અવસ્થામાં જે ફેરફાર થતો હોય એનો વિરોધ કરે. તો આ જે ગુણધર્મ છે એ જડત્વના ગુણધર્મ તરીકે ઓળખાય છે. તો જડત્વ શબ્દ અહીંયા ફેરફારનો વિરોધ કરવો, અવસ્થાની ફેરફારનો વિરોધ કરવો એના સંદર્ભમાં વાપરેલો છે. અને આને ઘણી વખતે આપણે જડત્વના નિયમ તરીકે પણ ઓળખીએ છીએ. તો જડત્વ એટલે ફેરફારનો વિરોધ. પદાર્થ તેની સ્થિર અવસ્થા કે નિયમિત ગતિની અવસ્થા બદલતો નથી, સિવાય કે કોઈ બાહ્ય બળ તેને તે અવસ્થા બદલવા માટે ફરજ પાડે. બરાબર. તો આ અહીંયા જડત્વના નિયમની વાત કરી અથવા ગેલિલિયોના પ્રયોગોની વાત થઈ. આપણે આગળના પ્રશ્નની વાત કરીએ, ન્યૂટનની ગતિના પ્રથમ નિયમની. મિત્રો, હવે આપણે
ન્યૂટનના ગતિના પ્રથમ નિયમની વાત કરીએ. ગેલિલિયોએ કરેલા પ્રાયોગિક અવલોકનો પરથી જે પરિણામોના તારણો મળેલા છે એ યંત્રશાસ્ત્રના આ જે 3 નિયમો છે, પ્રથમ, દ્વિતીય અને તૃતીય, બરાબર, એ નિયમો તરફ એને દોરી જાય છે અને જે યંત્રશાસ્ત્રના વિકાસને આગળ લઈ જાય છે. ગેલિલિયોનો જડત્વનો નિયમ એ ન્યૂટનનું આરંભ બિંદુ હતું. એટલે અહીંયા જડત્વના નિયમ પરથી એને પહેલો નિયમ આપેલો છે. ગતિનો જે પહેલો નિયમ છે એને આ મુજબ રજૂ કર્યો: દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે, સિવાય કે કોઈ બાહ્ય બળ તેને અન્ય કંઈ કરવાની ફરજ પાડે. એટલે માની લો કે કોઈ પદાર્થ સ્થિર છે. સમજો કે અહીંયા એક બ્લોક મૂકેલો છે. હવે આ જે બ્લોક છે એ ક્યાં સુધી સ્થિર રહેશે જમીનની આ સપાટી ઉપર? તો આ બ્લોક જ્યાં સુધી બ્લોક ઉપર કોઈ બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી એ સ્થિર પડ્યું રહેશે. એનો મતલબ એવો નથી મિત્રો કે એની ઉપર કોઈ બળો નથી લાગતા. બળો લાગતા પણ હોઈ શકે, પણ એ બળોનું સંતુલન હશે. એટલે કોઈ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે અને નિયમિત સુરેખ ગતિની અવસ્થા હોય તો એ જાળવી રાખે. એટલે નિયમના આ રીતે રજૂ કરવામાં આવે છે, જે દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે, સિવાય કે કોઈ બાહ્ય બળ તેને અન્ય કંઈક કરવાની ફરજ પાડે. હવે પદાર્થની સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થા બંને શૂન્ય પ્રવેગ દર્શાવે છે. કેમ? તો તમે સમજો કે સ્થિર અવસ્થામાં કોઈ પદાર્થ રહેલો હોય તો એ વેગ બદલતો નથી, અને વેગ ના બદલતો હોય તો પ્રવેગ કેવો થવાનો છે? શૂન્ય થવાનો છે. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જે છે એ સરળ ભાષામાં નીચે મુજબ પણ રજૂ કરી શકાય: જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ શૂન્ય હોય છે. આ પણ પ્રથમ નિયમ જ છે. જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય તો તેનો પ્રવેગ અશૂન્ય હોય છે. એટલે તમે આ રીતે લખો કે ઉપરનું સ્ટેટમેન્ટ લખો, બંને વસ્તુ એક જ રજૂ કરે છે. પહેલા સ્ટેટમેન્ટમાં એવું કીધું કે દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે, સિવાય કે કોઈ બાહ્ય બળ તેને અન્ય કંઈક કરવાની ફરજ પાડે. અને બીજી ભાષામાં કહેવું હોય તો જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો પ્રવેગ શૂન્ય હોય છે. જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય તો તેનો પ્રવેગ અશૂન્ય હોય છે. એટલે આ જે સ્ટેટમેન્ટ આપેલું છે અને ઉપરનું સ્ટેટમેન્ટ બંનેના મતલબ એક જ થાય છે. આમ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ જડત્વનો નિયમ છે. એટલે જડત્વનો નિયમ અને પ્રથમ નિયમ બંને એક જ છે એમ કહી શકાય. આ પરથી આપણે એવું કહી શકીએ કે જે ભૌતિક રાશિના કારણે સ્થિર પદાર્થ ગતિમાં આવે અને ગતિ કરતા પદાર્થના વેગમાં ફેરફાર થાય, આ બહુ સમજવા જેવી બાબત છે. જે ભૌતિક રાશિની અસર હેઠળ પદાર્થના પ્રવેગ ઉદ્ભવે, બરાબર, અથવા જે ભૌતિક રાશિના કારણે સ્થિર પદાર્થ ગતિમાં આવે અને ગતિ કરતા પદાર્થના વેગમાં ફેરફાર થાય તે રાશિને બળ કહેવાય. એટલે જે ભૌતિક રાશિની અસર હેઠળ પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવે તેને બળ કહે છે. આ ઉપરના સ્ટેટમેન્ટના બંનેને ભેગા કરીને લખ્યા કે સ્થિર પદાર્થ ગતિમાં આવે અને ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય તો તે રાશિને બળ કહેવાય. અને એના પછી શોર્ટમાં કીધું કે એ પ્રવેગ ઉત્પન્ન કરે છે, જે પ્રવેગ ઉત્પન્ન કરે એના બળ કહેવાય. આમ ન્યૂટનની ગતિનો જે પહેલો નિયમ છે એ બળની વ્યાખ્યા આપે છે, બરાબર. એની મદદથી આપણે બળનું મૂલ્ય જાણી શકતા નથી. શું આપે છે? બળની વ્યાખ્યા આપે છે, ડેફિનેશન. બળ કોને કહેવું? તો કે જે ભૌતિક રાશિના કારણે સ્થિર પદાર્થ ગતિમાં આવે અને ગતિ કરતા પદાર્થના વેગમાં ફેરફાર થાય તે રાશિને બળ કહેવાય. તો આ બળની વ્યાખ્યા થઈ. હવે આપણે અહીંયા જે નિયમ છે એને એક ઉદાહરણ દ્વારા સમજીએ. મિત્રો, એક નવો પ્રશ્નની વાત કરીએ. પૃથ્વી પર કોઈ પદાર્થ સ્થિર હોય કે નિયમિત સુરેખ ગતિમાં હોય તો તેના પર કોઈ બળો લાગતા નથી તેમ સાથી કહી ન શકાય. હવે જુઓ, આગળ પણ મેં હમણાં વાત કરી કે બિલકુલ બળ નથી લાગતા એવું કહેવું અયોગ્ય છે, પણ ચોખ્ખું બળ શૂન્ય છે એવું કહી શકાય. એટલે અહીંયા ગુરુત્વાકર્ષણ દરેક સ્થળે છે, તેથી સ્થિર અથવા નિયમિત સુરેખ ગતિ કરતા પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. ગતિમાં રહેલા પદાર્થો ઘર્ષણ બળ, શાંતા બળ વગેરે અનુભવે છે. તેથી પૃથ્વી પર પદાર્થ સ્થિર હોય કે નિયમિત સુરેખ ગતિમાં હોય તે એટલા માટે
નહીં કે તેના પર કોઈ બળો લાગતા નથી, પણ એટલા માટે કે તેના પર લાગતા જુદા જુદા બળોની અસર નાબૂદ થાય છે. ઇન શોર્ટ કહેવું હોય તો એફ નેટ પરિણામી બળ 0 થાય છે. પરિણામી બળ 0 થાય છે, બરાબર. બળ નથી લાગતા એવું કહેવું અયોગ્ય છે. તો ગુરુત્વાકર્ષણ બળ દરેક સ્થળે છે. તેથી આપણે એમ કહી શકીએ કે સ્થિર અથવા નિયમિત સુરેખ ગતિ કરતા પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, પણ અસર નહીં અનુભવાતી. હવે સમજો કે દાખલા તરીકે આ સિચ્યુએશન છે, આ પદાર્થ અહીંયા પડેલો છે, અહીંયા ટેબલ છે. તો આ ટેબલ ઉપર પડેલો જે પદાર્થ છે એ ગતિ કરતો નથી, તો શું એ ટેબલ ઉપર બળ નથી લગાડતું? ટેબલ ઉપર બળ લગાડે જ છે, પણ એની ગતિ તો થતી નથી. એટલે કેવો કહેવાય? તો કે સ્થિર કહેવાય. તો સ્થિર પદાર્થ છે, તો આ સ્થિર પદાર્થ બળ નથી લગાડતો, તો બળ લગાડે છે, પણ એ બળ જે છે એ નેટ ફોર્સ તરીકે લેવામાં આવે, જ્યારે ટેબલ પણ એના ઉપર એટલું જ બળ લગાડે છે, અને આનું પરિણામી લેવામાં આવે તો એ 0 થાય છે. માટે એ ખસતો નથી. તો ગતિમાં રહેલ પદાર્થો ઘર્ષણ બળ, શાંતા બળ વગેરે અનુભવતા હોય છે. આ બળની વાત આપણે આગળ કરીશું. પ્રવાહીની અંદર લાગે છે, તરલની અંદર. તો આ પરથી આપણે એવું અહીંયા સ્પષ્ટ કર્યું કે બળ લાગતું હોય છે, પણ એની પરિણામી અસર નાબૂદ થાય છે, અને પરિણામી અસર નાબૂદ થાય છે તો પરિણામી બાહ્ય બળ 0 થાય છે. તો એના આપણે ઘણી વખત નેટ ફોર્સ બોલીએ છીએ, એફ નેટ. આના માટે આપણે એક અહીંયા જે ઉદાહરણ આપેલું છે એની વાત કરીએ કે એક સમખીતિત સપાટી પર સ્થિર પડેલ પુસ્તક પર 2 બાહ્ય બળો લાગે છે. એક પદાર્થનું વજન અધો દિશામાં અને લંબ બળ ઉર્ધ્વ દિશામાં. હમણાં મેં તમને આકૃતિ દોરીને અહીંયા સમજાવ્યું, એ વસ્તુ અહીંયા ફરી રિપીટ કરેલી છે. આ પુસ્તક છે, તો આ પુસ્તક ટેબલની સપાટી ઉપર પડેલું છે, તો નીચેની દિશામાં એક બળ લગાડે છે. પુસ્તક નીચે જવું જોઈએ, પણ ટેબલની સપાટી એના ઉપરની દિશામાં એક ફોર્સ લગાડે છે. આ બંને ફોર્સ સરખા થઈ જાય છે. લંબ બળ આર અને વજન બળ mg આ બંને સરખા થઈ જાય છે. તો આ બંને બળો સરખા થવાના કારણે આ પુસ્તક સ્થિર પડેલું રહે છે. તો આપણે અહીંયા આ બાબત આ રીતે સમજીશું. તો પદાર્થનું વજન અધો દિશામાં લાગે છે, અને આ જે છે લંબ બળ આર અથવા એન ઉર્ધ્વ દિશામાં લાગે છે. અહીં પુસ્તક સ્થિર છે, માટે W બરાબર R હોવાથી બળોની અસર નાબૂદ થાય છે. તેથી પુસ્તક સ્થિર છે. આ તર્ક સાચો નથી, પણ સાચું વિધાન એ છે કે પુસ્તક સ્થિર હોવાનું જણાતા પહેલા નિયમ મુજબ તેના પરનું ચોખ્ખું બાહ્ય બળ 0 હોવું જોઈએ, જે દર્શાવે છે કે લંબ બળ અને વજન બળ સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. હવે આ પણ તમારે સમજવા જેવી બાબત છે કે તમને બંને એક જ લાગતું હશે. હાલ ફરીથી સ્ટેટમેન્ટ સમજો કે પુસ્તક સ્થિર છે, માટે W બરાબર R હોવાથી અસર નાબૂદ થાય છે, બરાબર. તેથી પુસ્તક સ્થિર છે એવું નહીં બોલવાનું. સ્ટેટમેન્ટ માત્ર આટલું હોવું જોઈએ કે પુસ્તક સ્થિર હોવાનું જણાતા પહેલા નિયમ મુજબ તેના પરનું ચોખ્ખું બાહ્ય બળ 0 હોવું જોઈએ, જે દર્શાવે છે કે લંબ બળ n અને વજન બળ mg સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. ઉપરનું જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ ઉલટું બોલાય છે. W બરાબર R હોવાથી બળોની અસર નાબૂદ થાય છે, પુસ્તક સ્થિર છે. આ તર્ક સાચો નથી. સાચો તર્ક શું છે? પુસ્તક સ્થિર હોવાથી W બરાબર R છે, નહીં કે W બરાબર R હોવાથી પુસ્તક સ્થિર છે. લાગે છે એક જ જેવું સ્ટેટમેન્ટ, પણ બંનેના મતલબો જુદા જુદા થાય છે. પહેલા નંબરનું જે સ્ટેટમેન્ટ છે W બરાબર R હોવાથી બળોની અસર નાબૂદ થાય છે, પુસ્તક સ્થિર છે, તો આ તર્ક ખોટો છે. સાચો તર્ક એ છે કે પુસ્તક સ્થિર હોવાથી વજન બળ અને લંબ બળ સરખા હોવા જોઈએ. મિત્રો, નિયમિત વેગથી ગતિ કરતી કાર પર ચોખ્ખું બળ 0 છે, સમજાવો. એટલે સમજવા જેવી બાબત છે. ઉદાહરણ સાથે સમજીએ કે ધારો કે કોઈ કાર છે, ગતિ કરી રહી છે. હવે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી ઝડપ પ્રાપ્ત કરતી અને પછી લીસી સડક પર નિયમિત ઝડપથી ગતિ કરતી કાર છે. એટલે પહેલાં સ્થિર હતી, પછી એને ઝડપ પ્રાપ્ત કરી, અને પછી ઝડપ જળવાઈ રહી, એટલે નિયમિત ઝડપથી ગતિ કરી. હવે આ 3 બાબતો જે આપણને અહીંયા પ્રાપ્ત થયેલી છે પોઝિશન, તો કાર સ્થિર હોય ત્યારે એના ઉપર ચોખ્ખું બળ કેવું હશે? 0 હશે. એટલે પહેલી પ્રારંભિક સ્થિતિમાં 0 બળ છે એની ઉપર. કાર બાહ્ય બળ લાગવાના કારણે ઝડપ પ્રાપ્ત કરે છે અને એની ઝડપ વધે છે, એટલે સ્થિર સ્થિતિમાંથી ઝડપ મેળવે છે, એટલે કે પ્રવેગિત થાય છે. કારનો પ્રવેગ કોઈ આંતરિક બળ દ્વારા ગણી શકાય નહીં. આ સમજવા જેવી બાબત છે કે કારને તમને એમ થાય કે કાર ગતિ કોના કારણે કરીને જાય છે,
તો કે કારનું એન્જિન ચાલુ છે ને એટલા માટે એન્જિન ધક્કો લગાડે છે ને એ ગતિ કરે છે. બિલકુલ બાબત ખોટી છે. કારના એન્જિન વડે જે બળ લાગે છે એને આંતરિક બળ કહેવાય અને આંતરિક બળના કારણે ક્યારેય પણ પદાર્થ ગતિ કરે નહીં. તો આ ગતિ થવા માટે શું કારણભૂત છે? આ ચોખ્ખું બળ ક્યાંથી લાગે છે? તો આટલી બાબત સમજી લેજો કે આ ચોખ્ખું બળ જે છે એ ટાયર અને ઘર્ષણ સપાટી જે છે એની વચ્ચે ઘર્ષણ પેદા થવાના કારણે લાગે છે. એટલે સડકને સમાંતર ઘર્ષણ બળ લાગવાથી કાર પ્રવેગિત થાય છે. પણ કાર અચળ વેગથી ગતિ કરે છે ત્યારે કોઈ બાહ્ય બળ લાગતું નથી. જ્યારે એનો વેગ અચળ થઈ જાય છે તો આ પરિસ્થિતિમાં ઘર્ષણ બળને સમતોલતું કોઈ બળ લાગે છે જે એને એની ગતિ જાળવી રાખવા માટે જવાબદાર છે. તો કારની ગતિ માટે કારના એન્જિન વડે જે ફોર્સ લાગે છે એ ફોર્સ જવાબદાર નથી. સમજી લેજો. આ કારની ગતિ ક્યારે થાય તો તમે સમજી લો કે કારનું એન્જિન કારના ટાયર ઉપર બળ લગાડે છે એને ઘુમાવવા માટે, પણ ઘર્ષણ જ ના હોત તો ઘર્ષણ ના હોત તો કાર સમાંતર સુરેખ રેખા ઉપર આગળ ગતિ કરીને જઈ ના શકત. એની ગતિ આ ડાયરેક્શનમાં જે થાય છે ગતિ સંભવી ના શકત. પૈડા ત્યાંના ત્યાં ફરે તેના. તો આ ચાક ગતિ ઉત્પન્ન કરત અંદરના અંદર, પદાર્થનું રેખીય સ્થાનાંતર થાત નહીં. બીજો એક ટૂંકો પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો છે કે સ્થિર બસમાં આપણે ઊભા હોઈએ અને બસ એકાએક ગતિમાં આવે તો આપણે પાછળની તરફ સાથે ફેંકાઈ જઈએ છીએ. તો મિત્રો આના માટે બરાબર સમજવા જેવી બાબત એ છે કે આપણને ઘણી વખતે બ્રેક મારે તો આગળની દિશામાં ધક્કો લાગે છે અને એકાએક ગાડી ગતિ કરવાનું સ્ટાર્ટ કરે તો પાછળની દિશામાં ધક્કો લાગે છે. આ બંને બાબતો સમજવા માટે આપણે જડત્વની જે બાબત સમજ્યા આગળ એનો અહીંયા ઉપયોગ કરીશું. તો જ્યારે આપણે બસની અંદર સ્થિર ઊભા હોઈએ ત્યારે બસના તળિયાના સંપર્કમાં હોય છે આપણા પગ જે છે, અને બસના તળિયા સાથેના જે પગનો જે સંપર્ક છે એની વચ્ચે ઘર્ષણ હોય છે અને એના કારણે આપણે ઊભા રહી શકીએ છીએ. ત્યાં જ્યારે બસ એકાએક ચાલુ થાય છે ત્યારે આપણા પગ ઘર્ષણના કારણે બસની સાથે ગતિ કરે છે. ત્યારે શરીરનો જે પગ સિવાયનો ઉપરનો ભાગ છે એ જડત્વના કારણે જ્યાં હોય ને ત્યાં જ રહે છે. તેથી બસની સાપેક્ષે આપણા બસના પ્રવેગની દિશાની વિરુદ્ધ દિશામાં ધકેલાઈ જઈએ છીએ. બસનો પ્રવેગ આગળની દિશામાં મળે તો આપણને પાછળની દિશામાં ધક્કો લાગે છે. બરાબર. તો અહીંયા બળ જે છે એ આગળની દિશામાં લાગે છે તો એના કારણે પ્રવેગ આગળની દિશામાં હોય છે, તો એની વિરુદ્ધ દિશા એટલે પાછળની દિશામાં ધક્કો વાગે છે. હવે બ્રેક મારવામાં આવે તો એ બ્રેકિંગ ફોર્સ પાછળની દિશામાં હોય માટે એની વિરુદ્ધ દિશા એટલે આગળની દિશામાં ધક્કો લાગે છે. તો આ બંને બાબતો જડત્વના કારણે આપણને જોવા મળે છે. એનું કારણ અહીંયા જડત્વના કારણે પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખવા માટે પ્રયત્ન કરે છે. એટલે પગ જે છે એ કોની સાથે રહેવા પ્રયત્ન કરે છે તો કે તળિયા સાથે, અને ઉપરનો હિસ્સો છે એ સ્થિર રહેવા પ્રયત્ન કરે છે. અને સ્થિર રહે છે તો આપણને એનો ધક્કો પાછળની દિશામાં મળે છે. 100 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટવો પડે છે. એટલે એક અવકાશયાત્રી અવકાશયાનમાંથી બહાર પડે છે. અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે, એ શબ્દ વાપરેલો છે, પછીની ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે? કૌંસમાં લખેલું છે એવું ધારો કે નજીકમાં તેના પર ગુરુત્વબળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી. હવે અવકાશયાત્રી પર ગુરુત્વબળ ન લાગતું હોય કોઈ તારાઓ વડે અને એ અવકાશયાનની બહાર નીકળી જાય તો હવે એની ઉપર કોઈ પ્રવેગ હાજર રહેતો નથી. કારણ કે એ જે ક્ષણે બહાર નીકળી જાય છે અવકાશયાનમાંથી ત્યારે એના ઉપરનું ચોખ્ખું બળ શૂન્ય થઈ જાય છે. એટલે અહીંયા અવકાશયાનમાંથી બહાર નીકળતા તેના પરનું ચોખ્ખું બળ શૂન્ય થાય છે. અને ગતિના પહેલા નિયમ મુજબ જો બળ શૂન્ય હોય તો પ્રવેગ પણ શૂન્ય થાય છે. એટલે અહીંયા ક્ષણ કઈ છે તો કે યાનની બહાર નીકળે છે ત્યારે. તો યાનની બહાર જ્યારે પણ નીકળે છે ત્યારે એની સાથે આપણે આ બાબત જોડી શકીએ છીએ કે એના ઉપર કોઈ બળ હવે લાગતું નથી. જો ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોત તો ગુરુત્વબળ ધ્યાનમાં લેવું પડે, પણ પૃથ્વીથી ઘણી દૂર છે, બીજા તારાઓ પણ એનાથી ઘણી દૂર છે. તો એટલા માટે અહીંયા એના ઉપર કોઈ ચોખ્ખું બળ લાગતું નથી અને માટે પ્રવેગ શૂન્ય થાય છે. સ્વાધ્યાયનો 5.1 નંબરનો પ્રશ્ન, નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા બળના માન અને દિશા જણાવો.
અહીંયા પરિણામી બળ ક્યાં લાગે છે એ સમજવાનું છે. તો સૌથી પહેલા નંબરે કીધું છે અચળ ઝડપથી નીચે પડતા વરસાદનો ટીપાની વાત કરી. હવે મિત્રો અહીંયા અચળ ઝડપ, જો ઝડપ અચળ હોય તો એનો મતલબ કે એના અંદર કોઈ વેગનો ફેરફાર થતો નથી, અને વેગનો ફેરફાર ન થતો હોય, વરસાદનું ટીપું નીચે પડતું હોય તો એના ઉપર કોઈ પરિણામી બળ લાગશે નહીં. તો પહેલા પ્રશ્નનો જવાબ આવશે F બરાબર 0. ચલો બીજા નંબરે પાણી પર તરતા 100 ગ્રામ દળના બૂચ પર. મિત્રો તમને ખ્યાલ છે કે કોઈ પદાર્થ પાણી પર ક્યારે તરે, તો એના માટે આપણે જાણીએ છીએ કે ઉત્પ્લાવક બળ અને વજન બળ બંને સરખા હોય. પરિણામી બળ શૂન્ય થાય છે તો જ તરે છે, એટલે એની ઉપર કોઈ બળ લાગતું નહીં હોય, એટલે પરિણામી બળ શૂન્ય થશે. આકાશમાં સ્થિર સ્થિતિમાં રાખેલ પતંગ પર. હવે સ્થિર શબ્દ આવે તો ખ્યાલ આવી જવો જોઈએ કે બળ શૂન્ય થાય. એના પછી ખરબચડા રસ્તા પર 30 કિલોમીટર પ્રતિ કલાકના અચળ વેગથી ગતિ કરતી કાર. હવે અચળ વેગ હોય તો પ્રવેગ શૂન્ય થાય, અને પ્રવેગ શૂન્ય થાય તો બળ પણ શૂન્ય થાય. એના પછી બધા દ્રવ્ય પદાર્થોથી દૂર અને વિદ્યુત તથા ચુંબકીય ક્ષેત્રથી દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ ઝડપી ઇલેક્ટ્રોન પર. મિત્રો બહુ દૂર છે, દ્રવ્યથી પણ દૂર છે, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી પણ દૂર છે. તો ત્યાં કોઈપણ પ્રકારના એવા ક્ષેત્રો નથી જે ઇલેક્ટ્રોન પર કોઈપણ પ્રકારનું બળ લગાડે. એટલે અહીંયા ઝડપથી કોઈ ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય અને એની આજુબાજુ કોઈ વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર કે એવું કોઈ વિદ્યુતભારી દ્રવ્ય ના હોય, તો આવા કિસ્સામાં એ બળ ચુંબકીય બળ કે વિદ્યુતીય બળ ઇલેક્ટ્રોન અનુભવતો નથી. માટે આ કિસ્સામાં ચોખ્ખું બળ કેવું થાય છે તો કે શૂન્ય થાય છે. તો અહીંયા આપેલા તમામ જે પ્રશ્નો છે એના જવાબો આપણને શૂન્ય બળ તરીકે મળે છે.